હાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. હિતેશ ટુરિઝમ બ્લોકમાં બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે આવ્યા છીએ બોટાદ. તમે જોઈ શકો છો, સત્તામૃતમાં આપણે મહોત્સવમાં આવ્યા છે. 175મો મહોત્સવમાં આપણે આવ્યા છીએ અને તમે મારી પાસે જોઈ શકો છો, આ છે સ્ટેન્ડ સિટી. તમારી પાસે જોઈ શકો સરસ મજાની સ્ટેન્ડ સિટી છે. હું તમને સ્ટેન્ડ સિટી આખી બતાવવાનો છું, શું છે, અને આપણે સ્ટેન્ડ અંદર પણ જાશું, શું સુવિધા છે તે પણ હું તમને બતાવવાનો છું. તો વિડીયોમાં મિત્રો ચેનલ લગી બના રહેજો. તો ચાલો મિત્રો, આપણે સ્ટેન્ડ સિટી વિઝિટ કરીએ. મિત્રો, આપણે તમે જોઈ શકો છો, આપણે ગઢપુર ધામ 1 અને 2માં આવ્યા છીએ અને તમે જોઈ શકો છો 23થી 106 અને 107થી 292 લગીન છે. અને આપણો સ્ટેન્ડ આગળ છે, એટલે એ કેટલા 212 નંબરનો સ્ટેન્ડ છે. તો આપણે ધીમે ધીમે આગળની તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, તમે જોઈ શકો છો, આ બધે સ્ટેન્ડના બોર્ડ મારેલા છે, કેટલા સ્ટેન્ડ છે. એવી રીતે તમે આગળ આવશો ને એટલે તમને મારેલો આવશે બોટ. જુઓ, આ બાજુ ગઢપુર ધામ 2 126થી 145, આ બાજુ ગઢપુર ધામ 2 107થી 125, એવી રીતે બધા સ્ટેન્ડ અલગ અલગ મારેલા છે. હવે આપણે ધીમે ધીમે આગળની તરફ વધી રહ્યા છીએ. તમે મિત્રો જોઈ શકો છો કે જે બહારથી હરિભક્તો આવ્યા હોય તેના માટે સરસ મજાના સ્ટેન્ડ રાખવામાં આવ્યા છે. હવે આપણે ધીમે ધીમે આગળની તરફ વધી રહ્યા છીએ. આપણો સ્ટેન્ડ 212 નંબરનું છે. આ બાજુ તમે જોઈ શકો છો, પાણી પીવાનું આ બાજુ છે. જો આ બાજુ છે આપણો ટેન્ટ, આ બાજુ જ છે. હવે આગળની તરફ ધીમે ધીમે વધી રહ્યા છીએ. મિત્રો, જોઈ શકો છો, આપણું સ્ટેન્ડ આવી ગયું છે. 212 નંબરનું સ્ટેન્ડ તમે નિહાળી શકો છો. મિત્રો, આ આપણું 212 નંબરનું સ્ટેન્ડ છે. જો કઈ રીતે સ્ટેન્ડ સિટી છે, સરસ મજાની. જો આ છે 212 નંબરનું સ્ટેન્ડ, મેં તમને કીધું એમ. હવે મિત્રો, આપણે અંદરની તરફ જઈ રહ્યા છીએ. અંદર શું છે હું તમને બધી વસ્તુ બતાવું. જો આપણે અંદર આવી ગયા છીએ. અંદર આવતા જ તે સરસ મજાની 3 થી 4 ખાટલા છે, પથારી છે. 1 2 3 4 જો, અને ગાઈડલું આપવામાં આવ્યું છે, ઓશીકું, અને તમે જોઈ શકો છો. અને ચાર્જિંગ કરવા માટે, લાઇટિંગ માટે તમે સરસ મજાની વ્યવસ્થા આપી છે, નિહાળી શકો છો મિત્રો. અને આપણે ઓલી બાજુ પણ જાશું, ત્યાં ટોયલેટ છે તે પણ હું તમને બતાવીશ હમણાં. કાંક તો પહેલાં તમે આ જોઈ જુઓ. સરસ મજાનો ઉપર પંખો પણ આપેલો છે. આ છે સ્ટેન્ડ સિટી. મિત્રો, અહીં સાફ સફાઈ માટે તમે જોઈ શકો છો, સાવરણી આપેલી છે, એક સાવરણો આપેલો છે, અને એક આસન્યું છે, પગલુસણીઓ સોરી, અને એક સરસ મજાનો સાબુ પણ આપેલો છે. અને આ બધું તમે જોઈ શકો છો, કચરા પેટી પણ છે. જો કચરા પેટી. જો મિત્રો, આ બધું સરસ મજાનું બાથરૂમ છે. તમને હું બાથરૂમની વ્યવસ્થા બતાવું. જો તમે આવી રીતે કાંક ડોલ છે, અને ઠંડા પાણી અને ગરમ પાણીના 2 નળ છે, અને મોઢું ધોવા માટે ગેંડી સરસ મજાની આપેલી છે. અને આ બધું તમે જોઈ શકો છો, ટોયલેટ છે, અને એક લેમ્પ પણ સરસ મજાનો આપવામાં આવ્યો છે. આ હતું બાથરૂમ. હવે આપણે પાછા બહારની તરફ આવી તો કાંઈક સરસ મજાનું આવી રીતે. મિત્રો, આ હતું ટેન્ટ સિટી. તમને કેવું લાગ્યું? જો તમને ગમ્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, નવા વિડીયો સાથે મળશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.